આવી પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. સુરતની સરકારી શાળામાં 46 વિદ્યાર્થીઓના એલસી આપવાના મામલે શિક્ષણ મંત્રી દ્વારા એક્શન લેવામાં આવી છે. બાળકોને એલસી આપનારા આચાર્યને બરતરફ કરી સીઆરસીના 3 સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે. સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલી સરકારી શાળામાં વિવિધ કારણોસર 46 જેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી હતી. શાળા તંત્ર દ્વારા એલસી અપાતા એક બાળકી શાકભાજી વેચવા મજબૂર બની હતી. આ મામલે શિક્ષણ મંત્રીને જાણ થતા મંત્રીએ તાત્કાલિક જવાબદારો સામે પગલાં લઈ વિદ્યાર્થીઓને પુનઃ શાળામાં દાખલ કરવા આદેશ કર્યો છે. કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું છે. એટલે તુરંત જ મેં શાસનાધિકારી મેહુલભાઈને સૂચના આપી. જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે. સીઆરસી, યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ